શું નામ તમારું? હાજી ઇદ્રીસભાઈ. શું તકલીફ હતી તમને? પગમાં ટીચરની તકલીફ હતી. છેલ્લા કેટલા મહિનાથી તકલીફ હતી? 9 મહિનાથી હતી. 9 મહિનામાં તમે ચાલી શકતા હતા? ના, ઘોડીવાળા તો ચાલી શકતો. બરાબર. ઘોડી વગર બી નતા ચાલી શકતા? બરાબર ઘોડી જ જોતી હતી. બરાબર. તમે ક્યાં ક્યાં દવા કરાવી? અમદાવાદમાં લગભગ 4 થી 5 દવાખાના ફર્યો. બરાબર. પછી તમે ક્યાં? બે ત્રણ જગ્યાએ બતાવી પણ કોઈ ફરક નતો લાગતો, મજા નથી આવતી. બરાબર. પછી ક્યાં ઓપરેશન કરાયું ટીચરનું તમે? ઊંઝાના મળવા ગયો તો ઊંઝા ડૉક્ટર જીલ પટેલ સાહેબને. બરાબર. એમને મને અમદાવાદ બોલાવ્યો હતો. બરાબર. સિલ્વર ટચમાં. બરાબર. ડૉક્ટર જીલ સાહેબ મારું ઓપરેશન કર્યું. બરાબર. મને બહુ સરસ છે. બરાબર. કોઈ તકલીફ પડે છે તમને? કોઈ તકલીફ નહીં. કસરત ક્યાં કરાય પછી તમને? કસરત ઘેર કરવા આવવા મનભાઈ અંગ્રેજ સાહેબ આવે છે. બરાબર બરાબર. કોઈ તકલીફ પડે છે તમને? કોઈ તકલીફ નહીં. કેટલું ચાલી શકો છો તમે? 1 કિલોમીટર ચાલી શકો. બરાબર. નેચે બેન ઊભા શકમાં કોઈ તકલીફ પડે છે? કોઈ તકલીફ નહીં. પલાઠી વાળીને બેસી શકો છો? પલાઠીમાં બેસી શકો છો. તમારા આ ઓપરેશન ઉપર શું કેવું છે? લોકોનું ઓપરેશન જેને તકલીફ હોય એ કરાવવું જોઈએ કે ના કરાવવું? કરાવવું જોઈએ. બરાબર. બીક લાગતી પણ મેં કોઈ કરાવવું જોઈએ. બરાબર. ચેક કરતા કરાવી દેવું સારું. તમે 100% તમે સંતુષ્ટ છો ઓપરેશનથી? સંતોષ પૂરેપૂરા સંતોષ. બરાબર. બસ. We were young, posters on the wall.